પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેવા ફટાફટ જવાબ આપે છે. ઓકે, છેલ્લે આપણે કયું ફંક્શન ચલાવેલું? ચલો, આ ચાલી ગયું છે, આ ચાલી ગયું છે, આ ચાલી ગયું છે, ચાલી ગયું, રીઝન ચાલી ગયું, આ ચાલી ગયું હતું. કાલે પીપીટી નહોતી એટલે આમનમ મેં ભણાવેલું. રેડી? આ બાકી છે. હવે ક્રમને મહત્વ ન આપતા ફંક્શનને મહત્વ આપજો. ઓકે, ચલો, જય મુરલીધર. અને હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, કમેન્ટ બંધ છે. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. બધાનું ધ્યાન ફોકસ છે, ફોકસ બોર્ડ ઉપર હોવું જોઈએ. બરાબર? ચલો, હવે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું થાય? સાહેબ, રિપોર્ટિંગ ઇવેન્ટ કોને કહેવાય? તો રિપોર્ટનો મતલબ તમને ખબર છે? રિપોર્ટ એટલે શું થાય? તો કે અહેવાલ. પીડીએફ મળી જશે એટલે ચિંતા ન કરતા, ખાલી સમજજો, લખતા નહીં અત્યારે. બરાબર? રિપોર્ટ એટલે શું થાય? અહેવાલ. અનાઉન્સ છે. અને રિપોર્ટ વર્બ હોય તો એનો મતલબ થાય માહિતી આપવી, માહિતી પહોંચાડવી. ડન છે? સરસ. ઇવેન્ટ. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું થાય? તો કે માહિતી આપવી. હવે ખાસ આમાં શું આવે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે. હવે ઘણા લોકો ઇનડાયરેક્ટ સ્પીચ નહીં ભણ્યા હોય. કેવું વાક્ય આવશે? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવશે. તો જે લોકો ઇનડાયરેક્ટ સ્પીચ નથી ભણ્યા એ લોકોને આ ફંક્શનમાં તકલીફ પડશે. શું કામ? કારણ કે એ કોન્સેપ્ટ તમારે સમજવો પડશે. અને એ કોન્સેપ્ટ તમારે સમજવો છે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ચલાવી દીધું છે. એપ્લિકેશનની અંદર જે વિડીયો જૂના છે, બરાબર, એ જૂના વિડીયો, પ્રીવિયસ જે વિડીયો છે એ બધા એની અંદર ટાઇટલ માર્યું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક ચેક કરી લેવું. અને આ ફંક્શનને યાદ કેમ રાખવાનું એ તમને કહું છું. જો, ઓકે, તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે અલગ અલગ વાક્ય મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે અને સાથે શું આવે? તો કે સંયોજક આવે. તો આપણે આ સંયોજકને, રિપોર્ટિંગ વર્બને યાદ રાખી લ્યો એટલે તમને ખબર પડી જાય કે આવું આવે, આવું રિપોર્ટિંગ વર્બ હોય, એની સાથે આવું સંયોજક હોય તો આ જ ફંક્શન હોય, એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટ હોય. હવે કેવા વાક્યમાં કયું રિપોર્ટિંગ વર્બ આવે તો એ હું તમને કહી દઉં છું. જો પેલું વાક્ય વિધાન વાક્ય હોય તો વિધાન વાક્ય હોય તો એમાં જનરલી શું આવે? તો કે ટોલ્ડ આવે અથવા સેડ ટુ આવે. અને એની સાથે વાક્યની અંદર તમને ધેટ દેખાય તો એ રિપોર્ટિંગ ઇવેન્ટ વાળું વાક્ય હશે. ઓકે, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે છે એ આસ્ક્ડ આવશે અથવા ઇન્ક્વાયર્ડ ઓફ આવશે. અને આમાં છે બે સંયોજક આવી શકે, ઇફ અથવા WH વર્ડ. ઇફ અથવા વેધર અને WH વર્ડ. રેડી? આજ્ઞાર્થ વાક્ય હોય, જે લોકો ઇનડાયરેક્ટ સ્પીચ નથી ભણ્યા એના માટે ખાસ આટલું યાદ રાખજો. પહેલા તમારે વિડીયો જોવો પડશે, નહીંતર આ સમજાશે નહીં, પાકું છે. હું જ તમને કહું છું. આજ્ઞાર્થ વાક્ય હોય તો એની અંદર ઓર્ડર્ડ આવે, રિક્વેસ્ટેડ આવે, કમાન્ડેડ આવે, સજેસ્ટેડ આવે, આવા બધા રિપોર્ટિંગ વર્બ આવે. અને આજ્ઞાર્થ વાક્યમાં એ ટુ આવશે અથવા નકાર આજ્ઞાર્થ થશે તો નોટ ટુ આવશે. અને ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ્ડ ટુ આવે. શું આવે? એક્સક્લેમ્ડ ટુ અથવા એક્સક્લેમ્ડ વિથ પણ આવી શકે. અને એની સાથે પણ ધેટ આવે. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. કેટલી? એટલી. આ પાંચે પાંચ પ્રકારના જે વાક્ય છે, બરાબર, તો એ વાક્યની અંદર કયા કયા રિપોર્ટિંગ વર્બ આવે છે, કયા કયા સંયોજક આવે છે, કયા કયા કંજંક્શન આવે છે, એ તમને ખબર હોવી જોઈએ. રેડી છે?
એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવે. એક્ઝામ્પલ છે તમારા માટે ખાલી કઈ રીતે એ રિપોર્ટિંગ વર્બ આવે છે અને સંયોજક આવે છે એ જ દર્શાવવા માટે મૂકું છું, બરાબર. બાકી એક્ઝામ્પલ છે આમાં કામના જ નથી. આટલા કીવર્ડ કરી નાખો, ઇનફ છે, આવડી જ જાય ભાઈ, બરાબર. જો ફાધર એડવાઇઝડ હર સન, ફાધર એડવાઇઝ હર સન નોટ ટુ વેસ્ટ ટાઈમ, આવું વાક્ય છે. તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ થયું. કેમ ખબર પડી સાહેબ રિપોર્ટિંગ ઇવેન્ટ થયું? તો કે ફાધર એડવાઇઝડ, એડવાઇઝડ શું છે? તો કે રિપોર્ટિંગ વર્બ છે. આજ્ઞાર્થ વાક્યમાં વપરાતું રિપોર્ટિંગ વર્બ છે એડવાઇઝડ, બરાબર. સલાહ આપી હોય ત્યારે શું આવશે? એડવાઇઝડ આવશે, બરાબર. ફાધર એડવાઇઝડ હર સન નોટ ટુ, નકાર આજ્ઞાર્થમાં શું આવે? સંયોજક તરીકે નોટ ટુ મૂકવામાં આવે, બરાબર. નકાર આજ્ઞાર્થ હોય તો સંયોજક તરીકે શું આવે? નોટ ટુ મૂકવામાં આવે. તો આ ખાલી વસ્તુ ક્લિયર થઈ જાય, યાદ રહી જાય, તો તમને ખબર પડી જાય કે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે. અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એ બેની વાત કોઈ ત્રણને જણાવવામાં આવે, ત્રીજા વ્યક્તિને જણાવવામાં આવી હોય, એટલે કે માહિતીની આપલે કરેલી હોય, તો એને રિપોર્ટિંગ કર્યું કહેવાય. રેડી છે? ક્લિયર છે? ચલો ફટાફટ ફંક્શનમાં છે. આ ફંક્શનમાં ખબર પડી ગઈ તો ડન કહી દો, અને કાંઈ મુશ્કેલિટી હોય તો પ્રશ્ન પૂછી લો. કમેન્ટ ઓન છે. ચલો 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 કમ્પેરિંગ થિંગ. હવે ટુ કમ્પેર આવું ક્રિયાપદ છે, બરાબર. આવું ક્રિયાપદ છે ટુ કમ્પેર. કમ્પેર એટલે શું થાય? તો કે તુલના કરવી. કમ્પેર એટલે શું થાય? તો કે તુલના કરવી. અહીંયા ધ્યાન રાખો, આખો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું, બરાબર. વાર લાગશે પણ આવશે મજા મારા વાલા. કમ્પેરિંગ થિંગ્સ, થિંગ્સ એટલે શું થાય? વસ્તુઓ. તો આ જે ફંક્શન છે એ શું દર્શાવે? તો કે તુલના કરવામાં આવી છે એવું રજૂ કરે. વાક્યમાં કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, એની અન્ય વ્યક્તિ અથવા વસ્તુ સાથે તુલના કરવામાં આવી હોય એવું દર્શાવવા માટે, એવું રજૂ કરવા માટે આ ફંક્શન વપરાય. હવે તુલના કઈ રીતે થાય? તો તુલના માટે ડિગ્રી વપરાય. શું વપરાય? ડિગ્રી. ત્રણ પ્રકારની ડિગ્રી આવે. એક આવે પોઝિટિવ ડિગ્રી, એક આવે કમ્પેરેટિવ ડિગ્રી, અને એક આવે સુપરલેટિવ ડિગ્રી. કોન્સેપ્ટ સમજાવું છું ને કીવર્ડ તમને કહેતો જાઉં છું, બરાબર. એટલે કોન્સેપ્ટ પણ ક્લિયર થાય અને જે કીવર્ડ છે, કયા શબ્દ યાદ રાખવાના છે, કેનાથી આપણને ખબર પડશે, એ પણ ક્લિયર થાય. પોઝિટિવ ડિગ્રી હોય તો પોઝિટિવ ડિગ્રીની અંદર શું આવે? તો કે બે વસ્તુ અથવા બે વ્યક્તિને સમાન દર્શાવવામાં આવે. આની અંદર કીવર્ડ શું આવે? તો કે એઝ વિશેષણ એઝ આવે. એઝ વિશેષણ એઝ. નકાર વાક્ય હોય તો નોટ આવે, સો આવે, વિશેષણ આવે અને એઝ આવે. આ યાદ રાખવાનું. એક્ઝામ્પલ આપું કે અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. આનો મતલબ શું થાય? અભય રોનક જેટલો જ હોશિયાર છે. મતલબ કે હોશિયારીની બાબતે અભય અને રોનક કેવા છે? ઇક્વલ છે, સમાન છે. તો પોઝિટિવ ડિગ્રી કહેવાય. પોઝિટિવ ડિગ્રી એટલે શું થાય? તો કે સમાનતા દર્શક તુલના. કેવી તુલના થાય? સમાનતા દર્શક તુલના. રાઈટ છે. નકાર વાક્ય બનાવ્યું હોય તો અભય ઇઝ નોટ સો ક્લેવર એઝ રોનક. અભય ઇઝ નોટ સો, નોટ આવ્યું છે એટલે એઝ ની બદલે તમારે શું મૂકવું પડશે? સો મૂકવું પડશે, પછી વિશેષણ. તમારે આમાં યાદ શું રાખવાનું છે મારા વાલા? એટલું જ યાદ રાખવાનું કે જ્યારે વાક્યમાં એઝ વિશેષણ એઝ દેખાય, નોટ હોય, સો વિશેષણ એઝ દેખાય, એટલે એ કમ્પેરિઝન દર્શાવ્યું હોય ને. કમ્પેરિઝન હોય તો કમ્પેરિંગ થિંગ નામનું ફંક્શન આવે. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક તુલના. કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું થાય? અધિકતા દર્શક તુલના. રેડી. અધિકતા દર્શક તુલનાની અંદર શું હોય? તો કે એક વ્યક્તિને અન્ય કરતા વધારે ચડિયાતો દર્શાવવામાં આવ્યો હોય, બરાબર. આવું કેવું પડે. આમાં શું આવે? કીવર્ડ કયા કયા આવે પેલા કહી દઉં. તો કે વિશેષણ છે, વિશેષણને ઈઆર પ્રત્યે લાગેલો હોય. વિશેષણને કયો પ્રત્યય લાગેલો હોય? ઈઆર પ્રત્યય લાગ્યો હોય. અને વિશેષણ પહેલા એ મોર શબ્દ રહેલો હોય. બે કેસ આવે. બે કેસ આવે. જો વિશેષણને ઈઆર લાગેલો હોય તો પણ કમ્પેરેટિવ કહેવાય. અને કેટલાક વિશેષણ એવા છે કે જેને ઈઆર નો લાગે. દાખલા તરીકે બ્યુટીફુલ,
તો બ્યુટીફુલર એવું ના થાય, હેન્ડસમ તો હેન્ડસમલર એવું ના થાય. સમજણ પડે? તો જ્યારે ઈઆર નો લાગ્યો હોય ત્યારે એ વિશેષણ પહેલા કયું લાગેલું હોય? મોર શબ્દ લાગેલો હોય, અને બંનેમાં છે આના પછી ધેન શબ્દ દેખાય તો એ કમ્પેરિઝન કરી હોય. શું કરી હોય? કમ્પેરિઝન. એક બાબતે અન્ય વ્યક્તિને વધારે ચડિયાતો દર્શાવ્યો હોય એટલે અધિકતા દર્શક તુલના થઈ. કઈ રીતે? તો કે અભય ઇઝ ક્લેવરર. જો ક્લેવર ની યાર લાગ્યું છે, અભય ઇઝ ક્લેવરર ધેન રોનક. અભય ઇઝ ક્લેવરર ધેન રોનક. અભય રોનક કરતા વધારે હોશિયાર છે, આવું થાય. બીજું એક્ઝામ્પલ લઈએ મોર વાળું, કે આલિયા ઇઝ મોર બ્યુટીફુલ ધેન કિયારા. આલિયા ઇઝ મોર બ્યુટીફુલ ધેન કિયારા. આલિયા છે એ કિયારા કરતા વધારે સુંદર છે. તો બ્યુટીફુલ શબ્દને બ્યુટીફુલર એવું ના થાય, એની પહેલા શું લાગે? મોર શબ્દ લાગે. રેડી? તો આ અધિકતા દર્શક તુલના થઈ. અને ત્રીજી તુલના છે સુપરલેટિવ ડિગ્રી. કોઈ એક બાબતે કોઈ વ્યક્તિને છે સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યો હોય, અન્ય કરતા શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યો હોય, તેને સુપરલેટિવ કહેવાય. બરાબર? જો આ બિલ્ડિંગ છે બધા બિલ્ડિંગ કરતા છે ઊંચી છે, તો આ સુપરલેટિવ કેસ છે. સુપરલેટિવ એટલે શું થાય? શ્રેષ્ઠતા દર્શક તુલના. શું થાય? શ્રેષ્ઠતા દર્શક તુલના. આમાં શું આવે? તો જેમ આમાં વિશેષણની ઈઆર લાગતો હતો, એમ અહીંયા વિશેષણને ઈએસટી પ્રત્યે લાગશે. કયો પ્રત્યે લાગશે? ઈએસટી પ્રત્યે લાગશે. અથવા વિશેષણ પહેલા ધ મોસ્ટ શબ્દ લાગશે. બરાબર? અને અહીંયા પણ વિશેષણને ધ આર્ટિકલ લાગે, ધ મોસ્ટ શબ્દ લાગે, અને પછી વિશેષણ હોય. કેવું? આવું જો, આવું કહું કે અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. અભય ક્લાસનો સૌથી હોશિયાર છોકરો છે. તો ક્લેવર શબ્દ છે, ક્લેવર શબ્દની ઈએસટી પ્રત્યે લાગેલો છે. રેડી છે? ભાઈ ઇમોજી જે મોકલે છે એ બંધ થઈ જજો પ્લીઝ, મહેરબાની કરીને. લેક્ચરમાં ધ્યાન આપો. બરાબર? અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. અભય ક્લાસનો સૌથી હોશિયાર છોકરો છે. તો ક્લેવર શબ્દની ઈએસટી પ્રત્યે લાગ્યું છે. આલિયા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ. આલિયા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ ઓફ બોલીવુડ. આલિયા બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી છે. તો ધ મોસ્ટ શબ્દ લાગ્યો. ઓકે? એટલે આની અંદર તમારે યાદ શું રાખવાનું? કે ઓહો સાહેબ ભરી નાખ્યું ઘડીક વારમાં. આની અંદર તમારે કાંઈ યાદ નથી રાખવાનું મારા વાલા. જો તમને કહી દઉં યાદ કેટલી બાબત રાખવાની છે. બરાબર? તો આ જે કીવર્ડ છે એ કીવર્ડ ઉપર માત્ર ફોકસ રાખવાનું છે. કે પોઝિટિવની અંદર એઝ વિશેષણ એઝ આવે, નકાર વાક્ય હોય તો નોટ સો વિશેષણ આવે. નોટ પછી સો પછી વિશેષણ પછી એઝ. કમ્પેરેટિવ ડિગ્રી હોય તેમાં વિશેષણને ઈઆર પ્રત્યે લાગે, અથવા વિશેષણ પહેલા મોર શબ્દ રહેલો હોય. સુપરલેટિવ ડિગ્રી હોય તેમાં વિશેષણની ઈએસટી પ્રત્યે લાગે, અથવા વિશેષણ પહેલા ધ મોસ્ટ શબ્દ હોય. આટલું કર્યા બાદ હજી આપણો આ ફંક્શન પૂરું નથી થતું. કેટલાક વિશેષણ એવા છે કે જેના ત્રણે ત્રણ રૂપ છે અલગ અલગ થાય છે. એટલે કે પોઝિટિવ ડિગ્રીનું રૂપ અલગ છે, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અલગ છે, અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ અલગ છે. તો આવા વિશેષણને તમારે યાદ રાખવા પડે. ખાસ બે વિશેષણ એવા છે કે જે વારંવાર પૂછાય છે. ગુડ, એનું બીજું રૂપ થાય કમ્પેરેટિવનું રૂપ થાય બેટર, અને ત્રીજું રૂપ થાય બેસ્ટ. એ જ પ્રમાણે બેડ ખરાબ, વર્સ નાથી ખરાબ, અને વર્સ્ટ સૌથી ખરાબ. તો આવા કેટલાક વિશેષણ પણ તમને છે ખબર હોવી જોઈએ. ભાવના વ્યક્ત કરે, કાલે ચલાવ્યું હતું. લાગણી અથવા ભાવના વ્યક્ત કરે ને આમાં શું આવે ઇમોશનની અંદર? તો કે મનમાં ઇમોશન જાગે રે, ઉદ્ગાર વાક્ય આવે રે. કેવું વાક્ય આવે? ઉદ્ગાર વાક્ય આવે. એટલે આવું ચિહ્ન હોય, ઉદ્ગાર ચિહ્ન હોય, ઉદ્ગાર ચિહ્ન હોય, અને હાવ, વોટ, હાવ, વોટ, હુરે, વાવ,
ઓ, ઓ નો, ઓ માય ગોડ, ઓ માય ડોગ નહીં, ઓ માય ગોડ, આવા બધા ઉદ્ગાર દર્શાવતા શબ્દ હોય. આટલું યાદ રાખવાનું છે. કાલ આપણે ભણી ગયા છીએ. ચલો આગળ. હા, હવે તાકાતવાળું ફંક્શન આવ્યું. બરાબર. એક્સપ્લેનિંગ મેનર. હવે મેનર એટલે શું થાય? તો કે મેનર એટલે થાય રીત અથવા પદ્ધતિ. મેનર નો મતલબ શું થાય? રીત અથવા પદ્ધતિ. હવે આમાં શું આવે? તો કે ક્રિયા કઈ રીતે બને છે? ક્રિયા કઈ રીતે બને છે? ક્રિયા બનવાની રીત કે પદ્ધતિ દર્શાવે. શું દર્શાવે? ક્રિયા થવાની કે ક્રિયા બનવાની રીત કે પદ્ધતિ દર્શાવે. હવે ક્રિયા થવાની રીત કે પદ્ધતિ કઈ રીતે દર્શાવે? તો કે જનરલી એ વાક્યમાં વપરાયેલું જે એડવર્બ છે. સાહેબ, એડવર્બ કોને કહેવાય? નવા લોકો હશે ને ક્વેશ્ચન હશે તો એડવર્બ એટલે થાય ક્રિયા વિશેષણ. વાક્યમાં વપરાયેલું જે એડવર્બ છે, ક્રિયા વિશેષણ છે, એ છે એક ક્રિયા બનવાની રીત છે, એ રિપ્રેઝન્ટ કરતું હોય છે, રજૂ કરતું હોય છે. હવે આમાં ક્રિયા વિશેષણ આપણને કેટલા ખબર હોવી જોઈએ, બરાબર? વોકેબ આપણી પાસે હોવી જોઈએ, અને ના હોય તો એનો રસ્તો તમને કહું છું કે એ ક્રિયા વિશેષણને મોટા ભાગે, હંમેશા કહેતો નથી, મોટા ભાગે છે એલવાય પ્રત્યે લાગેલો હોય. કયો પ્રત્યે લાગેલો હોય? એલવાય પ્રત્યે લાગેલો હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે જો એક્ઝામ્પલ આપું કે અભય राइड्स बाइसाइकिल, बाइसाइकिल नहीं वांचने का, बाइसिकल वांचने का. अभय राइड्स बाइसिकल स्लोली. बराबर. अभय છે એ ધીમે ધીમે સાયકલ ચલાવે છે, ધીમે ધીમે સાયકલની સવારી કરે છે. તો સાયકલ ચલાવવાની ક્રિયા થાય છે કેવી રીતે થાય છે? તો કે સ્લોલી. તો સ્લોલી શબ્દ છે એડવર્બ કહેવાય અને એ ક્રિયાની રીત રજૂ કરે છે. રેડી છે? કોઈકને ક્વેશ્ચન છે? એટલે આ એડવર્બ શબ્દ છે, બરાબર? ક્રિયા વિશેષણ છે, એ ક્રિયા વિશેષણ એની રીત કે પદ્ધતિ દર્શાવે. પછી બીજું શું આવે? તો કે બીજા બે કીવર્ડ છે કયા? તો કે એઝ અને લાઈક. એઝ અને લાઈક. અહીંયા એઝ અને લાઈક નો મતલબ શું થાય? તો કે ની જેમ. એઝ અને લાઈક નો મતલબ શું થાય? ની જેમ. ઓકે, આવું વાક્ય છે. જો કે રોહન બેટ્સ લાઈક વિરાટ. રોહન બેટ્સ લાઈક વિરાટ. બરાબર. રોહન બેટ્સ એટલે શું થાય? બેટ્સ એટલે થાય બેટિંગ કરવી. રોહન બેટ્સ લાઈક વિરાટ. રોહન વિરાટની જેમ બેટિંગ કરે છે. તો લાઈક શબ્દ છે એનો મતલબ અહીંયા શું થાય? ની જેમ. રેડી? તો આ વિરાટની જેમ બેટિંગ કરે છે એટલે બેટિંગ કરવાની રીત દર્શાવે છે, એની મેનર દર્શાવે છે. રેડી? બીજું વાક્ય જોઈએ કે અભય speaks as his father speaks. અભય speaks as his father speaks. અભય એના પપ્પાની જેમ બોલે છે. આમાં એનો મતલબ શું થાય? અભય એના પપ્પાની જેમ બોલે છે. સ્પીક્સ એટલે બોલવું. બરાબર. અભય સ્પીક્સ એઝ હિઝ ફાધર સ્પીક્સ. અભય એના પપ્પાની જેમ જ બોલે છે. તો અહીંયા કીવર્ડ છે તમારે યાદ રાખવાના છે એઝ, લાઈક અને એડવર્બ. એડવર્બ યાદ ન રહે. એડવર્બ એટલે એડવર્બ ગોતતા નહીં, બરાબર? ક્રિયા વિશેષણ હશે. એટલે ક્રિયા વિશેષણ એટલે શું યાદ રાખ્યું આપણે? તો કે એલવાય પ્રત્યે લાગેલો હોય એ શબ્દ. બરાબર. એટલે કેવા હોય? સ્લોલી, બરાબર, રેપિડલી, ફાસ્ટ. તો ફાસ્ટમાં એલવાય નો લાગે, બરાબર? એટલે જ મોટા ભાગે કીધું છે. પછી ફ્લુઅન્ટલી, સોફ્ટલી, આવા બધા એડવર્બનો ઉપયોગ થયો હોય તો હંમેશા મેનર દર્શાવે,
એક્સપ્રેસિંગ રિપીટ વાળા છે ને, જો આમ સાંભળો, આમ જો રિપીટ વાળા છે ને, રિપીટ વાળા એને કેવું સારું રહે ખબર? એક જ શબ્દ લખવાનો રિપીટ, એટલે આપણી રેવડી થઈ જાય. તમે યાર આખું ફંક્શન મેં સમજાવ્યું, 2 વાર હું બોલ્યો, હવે તમે એમ કહો છો કે રિપીટ, તો તમે જે આ 10 મિનિટ મેં લીધી એનો મતલબ શું? કાંઈક તો દયા કરો મારા વાલા. એટલે તમને જે ન સમજાણો હોય ને એ કયો, એમ ન કયો કે રિપીટ. રેડી? અનમ્યુટ કોને? હા તમે હાલો બોલો. સર, હા બોલો બોલો. આ ફંક્શન પૂરા કરીને તમે પેસિવ લેશો કે બીજું ચલાવશો? એક્ટિવ પેસિવ ચાલી ગયું બેટા. ચલાવી લીધું. હા લઈશું, આપણે ટોપિક ગ્રામર નો લઈશું, 6 યુનિટ પહેલા કમ્પ્લીટ કરી નાખવાનું છે. ઓકે સર. ચાલો ડન છે સર. કાલથી તમે ટાઈમ વહેલો કરજો. ભાઈ અમે બીજી જગ્યાએ હોઈએ એટલે લગભગ પોસિબલ ના હોય, બધાના શેડ્યુલ ફિક્સ જ હોય. અહીંયા બીજા ક્લાસ ઓફલાઈન શરૂ હોય એટલે બધું તકલીફમાં હોય. બરાબર, આ જ ટાઈમ રહેશે. પછી યુટ્યુબની અંદર છે આપણે ટાઈમ વધારશું, સન્ડે છે આપણે લગભગ ટાઈમ વધારશું. બરાબર, એક્સ્ટ્રા લેક્ચર જે પણ લેવાના, આપણે ટાર્ગેટ મારો એવો છે કે જો શક્ય થાય તો નેક્સ્ટ સેટરડે, એટલે કાલ લઈને એની પછીના શનિવારે આપણે બને ત્યાં સુધી છે એ સિલેબસ કમ્પ્લીટ કરવાની ગણતરી છે. એટલે એક્સ્ટ્રા લેક્ચર રવિવારે લેવો પડશે તો આપણે લઈ લઈશું. બરાબર, ટેન્શન નોટ. યુગભાઈને પ્રશ્ન છે, બોલો. સર આના પછી હજી કેટલા ફંક્શન ચાલશે? ફંક્શન 20 જેવા છે આમાં લીધેલા. બાકી આપણે જ્યારે પહેલા સમજાવ્યા હતા ત્યારે તો એ વધારે ભણાવેલા છે. ઓકે, એટલે આજ ફંક્શન પૂરા જ કરી દેવા છે. હા. ઓકે, બોલો બોલો. હાલો હાલો, કોણ બોલે છે? માઇક મ્યુટ કરીને. હા ભાઈ બોલો. ચાલો ક્લિયર છે, બધાને કમ્પ્લીટ છે. હવે આપણે આગળ વધી જઈએ. બરાબર, હજી કોઈકને પ્રશ્ન છે? વંશને છે, બોલો. સર, હા બોલો બોલો. પેપરમાં કેટલા માર્ક્સનું બહારનું પૂછાશે? એ બેટા અત્યારે ફંક્શન ચાલે છે, ફંક્શનની વાત કરો ને. અનસીન ટેક્સ્ટ, જો અનસીન ટેક્સ્ટનો એક 5 માર્કનો પેરેગ્રાફ પૂછાય, એક ટિકિટ પૂછાય, 10 માર્ક થયા. બરાબર, એ 10 માર્ક હોય. એ 10 માર્કનું જનરલી છે 12નું પૂછાય. પછી 3 માર્કની એ 8 માર્કનું છે એ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાય. એટલે એ ચર્ચા અત્યારે ના. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી એટલે ક્રિયા કેટલી વાર બને છે તેવું દર્શાવવા માટે વપરાય. બરાબર, હવે આની અંદર શું આવે તો કે જો આની અંદર શું આવશે તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને કીવર્ડ આપ્યા છે: ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, રેરલી, સેલ્ડમ, ડેઈલી, વન્સ ઇન અ વીક. પછી ખાસ એ શબ્દ યાદ રાખજો, ટ્વાઇસ. આ શબ્દ આવે છે વારંવાર. ટ્વાઇસ એટલે શું થાય? 2 વાર. બરાબર, એ જ પ્રમાણે હોય થ્રાઇસ. થ્રાઇસ એટલે 3 વાર. એ જ પ્રમાણે છે કોઈ પણ સંખ્યા દર્શક શબ્દ આપ્યો હોય, દાખલા તરીકે 5, અને એની પછી ટાઈમ શબ્દ આપ્યો હોય 5 ટાઈમ્સ, તો આનો મતલબ શું થાય? 5 વાર. રેડી? તો આવા શબ્દ હશે ત્યારે એ ક્રિયા કેટલી વાર બની છે એવું રજૂ કરે છે, તો એને ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. આવું વાક્ય હોય કે આઈ ઓલવેઝ વેક્સ અપ અર્લી. આઈ ઓલવેઝ વેક અપ અર્લી. વેક્સ અપ ના આવે, વેકઅપ આવે. બરાબર, કારણ કે આઈ છે એટલે મૂળ રૂપ આવે. આઈ ઓલવેઝ વેક અપ અર્લી, હું હંમેશા વહેલા જાગું છું. તો ઓલવેઝ શબ્દ છે અહીંયા શું દર્શાવે? ફ્રીક્વન્સી દર્શાવે. બરાબર, હી નેવર ટેલ અ લાય. ટેલ અ લાય એટલે ખોટું બોલવું. ટેલ અ લાય એટલે શું થાય? ખોટું બોલવું. હી નેવર ટેલ અ લાય, તે ક્યારેય ખોટું બોલતો નથી. બરાબર, તો નેવર શબ્દ છે એ નેવર શબ્દ અહીંયા શું દર્શાવે છે તો કે ફ્રીક્વન્સી દર્શાવે. હવે ફ્રીક્વન્સીની અંદર શું યાદ રાખવાનું? તો આ કીવર્ડ યાદ રાખવાના: ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, રેરલી, સેલ્ડમ, ડેઈલી, વન્સ ઇન અ વીક, ટ્વાઇસ, થ્રાઇસ, 5 ટાઈમ્સ. એટલે કે કોઈ પણ સંખ્યા દર્શક શબ્દ એની પછી ટાઈમ શબ્દ આપ્યો હોય. રેડી છે? તો આ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી થયું. એના પછીનું નેક્સ્ટ ફંક્શન નેસેસિટી આપણે કાલ ચલાવી દીધું છે. બરાબર, યસ્ટરડે ગઈકાલે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. બરાબર, એટલે અત્યારે નહીં. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે શું થાય
તો કે ઓબ્લિગેશન એટલે તો કે સૂચન દર્શાવે. શું દર્શાવે? સૂચન. બરાબર. સૂચનમાં શું આવે તો કે શુડ આવે, આપણે ચલાવી દીધું છે. ઓબ્લિગેશન આનો બીજો મતલબ શું થાય તો કે સજેશન. ઓબ્લિગેશન અથવા સજેશન. તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા સજેશન શુડ એ કીવર્ડ યાદ રાખવાનું. શુડ નો મતલબ શું થાય? જોઈએ. તો હું તમને એમ કહું કે યુ શુડ રીડ 6 hours a day. યુ શુડ રીડ 6 hours a day. બરાબર. તમારે એ દિવસમાં 6 કલાક વાંચવું જોઈએ. તો શુડ આવ્યું છે એટલે શું કહેવાય? ઓબ્લિગેશન કહેવાય અથવા સજેશન કહેવાય. બરાબર. હું તમને એમ કહું કે વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ એડવાઇસ. વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ એડવાઇસ. આપણે આપણા માતા પિતાની સલાહ માનવી જોઈએ. તો શુડ આવ્યું છે, ઓબ્લિગેશન કહેવાય, સજેશન કહેવાય. ક્લિયર છે? આ ચાલાવી દીધું છે આપણે આગળ. રિપીટ છે. વાહ, અગત્યનું ફંક્શન છે. બરાબર. ટૂંકું ટચ અને આઈએમપી. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળું ફંક્શન છે. આઈએમપી છે ભાઈ, ધ્યાન રાખજો. એબિલિટી. હવે એબિલિટી એટલે શું થાય તો કે એબિલિટી એટલે થાય ક્ષમતા. ક્ષમતા અથવા આવડત દર્શાવવા માટે વપરાય. ક્ષમતા અથવા કાંઈક ક્રિયા કરવા માટેની આવડત રજૂ કરે. એબિલિટી એટલે શું થાય? કાંઈ પણ ક્રિયા કરવા માટેની ક્ષમતા અથવા આવડત રજૂ કરવા માટે આ એબિલિટી નામનું ફંક્શન વપરાય છે. બે કીવર્ડ યાદ રાખવાના, કેન, કેન નોટ અને કુડ. બરાબર. આનો મતલબ થાય શકવું. બરાબર. આનો મતલબ છે શકતા, એટલે કે આ ભૂતકાળની અંદર વપરાય. બરાબર. અમે ભૂતકાળમાં સારું દોડી શકતા. બરાબર. વી કુડ રન ફાસ્ટ. બરાબર. તો ભૂતકાળમાં શકતા એવો મતલબ થાય. અને કેન એટલે શકવું, કેન નોટ એટલે કાંઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ ન હોય. બરાબર. એટલે એને કેન નોટ વડે દર્શાવે. આવું વાક્ય હોય કે અભય કેન રીડ ઇંગ્લિશ. અભય કેન રીડ ઇંગ્લિશ. તો અભય ઇંગ્લિશ વાંચી શકે છે, તો એની ક્ષમતા દર્શાવે. બરાબર. રાધિકા કેન નોટ એટલે કે આ કાંટ જ છે. રાધિકા કેન નોટ સિંગ ધીસ સોંગ. રાધિકા કેન નોટ સિંગ ધીસ સોંગ. રાધિકા આ ગીત ગાઈ શકતી નથી. તો રાધિકાની અંદર એટલી આવડત નથી, એટલી ક્ષમતા નથી કે આ ગીત ગાઈ શકે. બરાબર. સિમ્પલ વાક્ય લઈએ કે વી કેન નોટ ફ્લાય. વી કેન નોટ ફ્લાય. આપણે ઉડી શકતા નથી. તો એબિલિટી દર્શાવે આપણી ભાઈ. બરાબર. ભૂતકાળનું વાક્ય લઈએ કે આઈ કુડ રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકતો. બરાબર. હું ઝડપથી દોડી શકતો. જે તે સમય હતો. બરાબર. કે જ્યારે અમે ઝડપથી દોડી શકતો. તો ભૂતકાળની વાત છે. તો કુડ છે એટલે ભૂતકાળ આવે ભાઈ. રેડી. તો એબિલિટી એટલે શું થાય તો કે એબિલિટી એટલે કાંઈ પણ કાર્ય કરવા માટેની ક્ષમતા અથવા બરાબર કાંઈ પણ કાર્ય કરવા માટેની આવડત રજૂ કરવા માટે વપરાય. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. યુ કેન લિસન. તમે સાંભળી શકો છો. યુ કેન ટોક. તમે વાત કરી શકો છો. બરાબર. વી ઓલ કેન હિયર. આપણે બધા સાંભળી શકીએ છીએ. વી કેન નોટ ફ્લાય. આપણે ઉડી શકતા નથી. રેડી. તો આ બધા વાક્ય છે એની અંદર કેન અને કુડ શું દર્શાવે છે તો કે આપણી ક્ષમતા રજૂ કરે છે, આપણી શક્તિ, આવડત રજૂ કરે છે. તો ક્ષમતા, શક્તિ કે આવડત રજૂ કરવા માટે કેન, કેન નોટ અથવા કુડ એ કીવર્ડ વપરાય. અને એ શું દર્શાવે? એબિલિટી એટલે ક્ષમતા, આપણી આવડત દર્શાવે. રાઈટ છે. એના પછીનું પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું થાય તો કે સંભાવના અથવા શક્યતા રજૂ કરે. પોસિબિલિટી એટલે શું થાય? સંભાવના અથવા શક્યતા રજૂ કરે. આની અંદર શું આવે તો કે મે અથવા માઇટ આવે. મે અથવા માઇટ. બરાબર. આવું હોય. મે અથવા માઇટ આવે. જો આવું વાક્ય હોય કે ઇટ મે રેન ટુડે. ઇટ મે રેન ટુડે. કદાચ આજે વરસાદ થશે. બરાબર. ઇન્ડિયા આ ભૂતકાળની અંદર વપરાય. માઇટ છે એ ક્યાં વપરાય? ભૂતકાળમાં.
ઇન્ડિયા માઇટ, તાકાતવાળા અક્ષર નીકળવા મળ્યા છે. ઇન્ડિયા માઇટ લોસ્ટ યસ્ટરડેઝ મેચ. કદાચ ઇન્ડિયા છે એ ગઈકાલની મેચ હારેલું. બરાબર, તો આ પણ શક્યતા રજૂ કરે. કદાચ હારેલું શ્યોરલી આપણને ખબર છે નહીં. તો એ સંભાવના શક્યતા દર્શાવવા માટે મે અને માઇટ કીવર્ડ છે એ વપરાય છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના દર્શાવે. ભૂતકાળની ક્રિયા છે એ ભૂતકાળની ક્રિયા રજૂ કરવા માટે વપરાય. આની અંદર શું આવે તો કે જો એક વસ્તુ આમાં નથી લખી, વાક્યની અંદર છે V2 નો પ્રયોગ થાય, પછી ડીડ નોટ પ્લસ મૂળરૂપ આવે અને વોઝ વેર પ્લસ ING આવે. આટલી 3 વસ્તુ યાદ રાખવાની. બરાબર, તો એ ભૂતકાળની ક્રિયા રજૂ કરી કહેવાય, પાસ્ટ ઇવેન્ટ કહેવાય. આવું વાક્ય હોય કે આઈ વોચ ધ મૂવી પુષ્પા યસ્ટરડે. આઈ વોચ ધ મૂવી પુષ્પા યસ્ટરડે. ગઈકાલે મેં પુષ્પા ફિલ્મ જોયું. તો અહીંયા વોચડ V2 છે એટલે સાદો ભૂતકાળ થયો. ભૂતકાળ એટલે પાસ્ટ ઇવેન્ટ કહેવાય ભાઈ. રેડી છે? he was drawing picture at that time. he was drawing picture at that time. તે સમયે તે ચિત્ર દોરી રહ્યો હતો. તો ડ્રોઈંગ પિક્ચર વોઝ વેર વત્તા ING, ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળની ઘટના કહેવાય. ટૂંકમાં વાક્યની અંદર એ તમને ક્રિયાપદનું બીજું રૂપ આપેલું હોય, ડીડ પ્લસ નોટ હોય. બરાબર, મૂળ રૂપ હોય એટલે નકાર વાક્ય હોય. આઈ ડીડ નોટ attend Rohan's birthday party. I did not attend Rohan's birthday party. મેં રોહનની બર્થડે પાર્ટી અટેન્ડ ના કરી. તો એ ભૂતકાળની વાત છે. બરાબર, ડીડ પ્લસ મૂળરૂપ. તો આ ખાસ યાદ રાખવાનું છે. ટૂંકમાં અહીંયા આપણા કમ્પ્લીટ 20 ફંક્શન છે પૂરા થયા છે. બરાબર, વધારાના ફંક્શન છે એ આપણે ડિટેલની અંદર જે પહેલા બરાબર ચલાવેલા એક્સપ્લેનેશન સાથે એમાં મૂકેલા છે એપ્લિકેશનની અંદર, ત્યાંથી તમે મેળવી શકો છો, જોઈ શકો છો. અહીંયા અગત્યના 20 ફંક્શન છે આપણે રિવાઇઝ કરાવ્યા છે. એટલે બરાબર, કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. નૈતિકભાઈ બોલો. સર, હા બોલો બોલો. આપણે આ રિવિઝન્સ કદીથી ચાલુ થશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.